છે? આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે. આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો. ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે. આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઉભી કરી છે. શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે. કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી ઓફ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યું નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી. ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે. ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે. આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે.